જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરોની અંદર આપણે તમારા સામાજિક વિજ્ઞાનનો જે પ્રથમ પાઠ છે ભારતનો વારસો એના વિશે આપણે ચર્ચા છે એ કરી. એની અંદર આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો પ્રાકૃતિક વારસો, વિવિધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાની ધરોહર સમાન જે સ્થળો, ભારત ભૂમિ અને ભારતના લોકો ઉપરાંત વારસાનું જતન અને સંરક્ષણ વિશે આપણે છે એક અભ્યાસ છે એ કર્યો. ફરી વખત રિપીટ કરું તો જે પહેલો પાઠ છે એની અંદરથી તમને જોડકું પૂછાઈ શકે, ખાલી જગ્યા પૂછાઈ શકે, એક વાક્યમાં ઉત્તર આપવાના પ્રશ્ન છે એ પૂછાઈ શકે. ઉપરાંત OMR ટાઈપ ક્વેશ્ચન એટલે કે જે 4 ઓપ્શન આપવો હોય અને એમાંથી તમારે જવાબ છે શોધીને લખવાનો એક પ્રશ્ન છે એ પૂછાઈ શકે. સાથે સાથે 3 માર્કની અંદર એક જે પ્રશ્ન છે એ પણ પૂછાઈ શકે. તો પહેલા પાઠની જે ચર્ચા છે એ આપણે અહીંયા પૂર્ણ થઈ છે. મેં તમને એનું અસાઇનમેન્ટ છે એટલે કે પહેલા પાઠમાંથી મેક્સિમમ જેટલા પણ પ્રશ્નો છે એ નીકળી શકે એટલા પ્રશ્નો કાઢીને મેં તમને એની પ્રશ્ન બેંક છે તૈયાર કરીને આપી દીધી છે. એ પ્રશ્ન છે એ તમે પાકા કરી નાખો તો પહેલા પાઠમાંથી એની બહાર એક પણ પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે નહીં. તો એ પ્રશ્ન બેંક છે અને તમે વ્યવસ્થિત તમારી બુકની અંદર લખીને એ બધા પ્રશ્નો છે અને પાકા કરવાનો પ્રયત્ન છે એ શરૂ કરજો. સાથે સાથે મેં પાઠ્યપુસ્તકોની વિગત પણ આપણા ગ્રુપની અંદર આપી દીધી છે. એમાં સામાજિક વિષય વિજ્ઞાનની અંદર તમારે એક નકશાપૂર્તિ છે એ લેવાની છે. સાથે સાથે સામાજિક વિજ્ઞાન વિષયની એક પાકી બુક છે એ બનાવવાની છે અને એની અંદર તમારે પહેલા પાઠનો જે સ્વાધ્યાય છે એ તમારે લખી નાખવાનો છે. કોઈ મુશ્કેલી જણાય તો કંઈક આપણે એના માટે રસ્તો કરીને તમારી મુશ્કેલી છે એને આપણે જે ન સમજાણું હોય એનું આપણે કંઈક સોલ્યુશન છે એ લાવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે પહેલા પાઠની ચર્ચા છે એને પૂર્ણ કરીને જે તમારો નેક્સ્ટ સિલેબસનો જે પાઠ છે એ તમારો પાઠ નંબર 8 કુદરતી સંસાધનો વિશે આપણે અભ્યાસ છે એ કરવાનો છે. તો સૌથી પહેલાં તો આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે કુદરતી એટલે શું અને કૃત્રિમ એટલે શું. કુદરતી એટલે કે જે પ્રકૃતિ દ્વારા, ઈશ્વર દ્વારા જે નિર્મિત હોય અથવા તો માણસે જે બનાવ્યું ન હોય અને કુદરતે જે બનાવેલું હોય એવી દરેક વસ્તુને કુદરતી વસ્તુ છે એ કહેવામાં આવે છે. અને કૃત્રિમ એટલે શું? તો કે કૃત્રિમ એટલે કે જેનું નિર્માણ છે એ માનવ દ્વારા થયેલું છે એવી દરેક વસ્તુ છે એને આપણે કૃત્રિમ વસ્તુ છે એ કહીએ છીએ. તો અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે એ કુદરતી સંસાધનો વિશે છે એ આપણે અભ્યાસ છે એ કરવાનો છે. તો કુદરતી સંસાધનો, તો સંસાધનો એટલે શું? સંસાધનો એટલે માનવીની જરૂરિયાતની અંદર જે પણ વસ્તુ છે એ ઉપયોગી થઈ શકે એવી દરેક વસ્તુને સંસાધન કહેવામાં આવે છે. દાખલા તરીકે જમીન છે, ખનિજ છે, આ બધા જે સંસાધનો છે એ કુદરતી પ્રકારના સંસાધનો છે. તો લાંબી ચર્ચામાં નહીં પડતા આપણે તમારો જે પાઠ છે એના આધારે જ આપણે કુદરતી સંસાધનો વિશે ચર્ચા છે કરીએ. તો સૌથી પહેલાં તો સંસાધન એટલે શું? તો કે સંસાધન એટલે બીજું કશું જ નહીં પણ માનવીની જરૂરિયાતની અંદર ઉપયોગી થાય
તેવી દરેક વસ્તુને સંસાધન છે એ કહેવામાં આવે છે. આપણે પાઠમાં શું કહે છે આપણે ચર્ચા કરીએ કે સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી છે એ સંતોષી શકાય છે. દાખલા તરીકે હું વાત કરું તો માણસ છે એને જીવવા માટે અન્ન છે, ખોરાક છે એ લેવો પડે છે. તો ખોરાકની જરૂરિયાત છે એ જમીન દ્વારા પૂરી કરવામાં આવે છે. જમીનની અંદર અનાજ છે એ વાવવામાં આવે છે અને એ અનાજ છે એને લોકો ભોજન તરીકે, ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પોતાનું જીવન છે એ ટકાવી શકે છે. એટલે કે માનવીની જરૂરિયાતો છે એ થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય તો એને સંસાધન છે એ કહેવામાં આવે છે. કુદરતમાં હજારો તત્વો પડેલા છે પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. એટલે કે કુદરત પાસે તો અગણિત તત્વો પડેલા છે. દાખલા તરીકે આપણે મેન્ડેલિફ છે, તમારે વિજ્ઞાનમાં આવતું કે એને ઘણા બધા જે તત્વો છે એ શોધ કરી. મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે, બધા ખનિજો છે. હજી પણ ઘણા બધા ખનિજો એવા છે કે જે શોધાયા વગરના કુદરતના પેટાળની અંદર પડેલા છે પણ એનો ઉપયોગ છે એ અત્યારે કંઈ નથી. તો એ સંસાધન નથી. પણ માણસ છે એ પોતાની વિવેક બુદ્ધિ અને પોતાના કૌશલ્ય દ્વારા પોતાની ઉપયોગિતામાં જે સંસાધનથી વધારો કરે તો એને સંસાધન છે એ કહેવામાં આવે છે. એટલે કે સંસાધન એટલે શું? એની પાયાની શરત એ છે કે માનવીની જરૂરિયાતની અંદર એ ઉપયોગી થતું હોય તો એવી દરેક વસ્તુને સંસાધન કહેવામાં આવે છે. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય તેને સંસાધન કહેવાય છે અથવા તો તે સંસાધન બની જાય છે. એટલે કે માનવી પાસે ઉપભોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય અને એ મુજબ સંસાધનનો માનવીના જીવનની અંદર ઉપયોગ થતો હોય તો અને તો જ એ વસ્તુ છે એ સંસાધન બની જાય છે. દાખલા તરીકે જમીન છે તો જમીનની અંદર ખેતીની શોધ થતાં જમીન છે એ સંસાધન બન્યું છે. તો જે માનવીની ઉપયોગિતાની અંદર મદદરૂપ થઈ શકે તેને જ સંસાધન છે એ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી. માનવી છે આદિમાનવ તરીકે જીવતો હતો ત્યારે એને કોઈ ખનિજ વિશે જ્ઞાન નહોતું. તો એના માટે સોનું પણ એ વખતે સંસાધન નહોતું. પણ માણસને જ્યારે ખબર પડી કે આ સોનું છે એ ખૂબ જ કિંમતી ધાતુ છે ત્યારે માનવી છે એમાંથી પોતાના અંગો માટે ઘરેણાઓ તૈયાર કરવા લાગ્યો અને ત્યાર પછી સોનું છે એ સંસાધન બનતું ગયું. ચક્રની શોધ થતાં માણસ છે એ લોખંડને પૈડા તરીકે ઉપયોગ કરવા લાગ્યો ત્યારે લોખંડ છે એ માનવી માટે સંસાધન બન્યું છે. તો ટૂંકમાં જ્યારે માનવીની જરૂરિયાતમાં કોઈ વસ્તુ લેવાય, ઉપયોગમાં જ્યારે કોઈ વસ્તુ લેવાય ત્યારે જ એ સંસાધન છે એ બનતું હોય છે. એટલે કે ખનિજોની માનવીને જાણકારી ન હતી ત્યારે તે સંસાધનો ન હતા, પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે.
કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન છે એ બને છે. તો ટૂંકમાં એ સંસાધન એટલે કે એવી વસ્તુ કે જેની અંદર એની ઉપયોગમાં લેવાની ક્ષમતાના ગુણધર્મો હોય. તો એવી દરેક વસ્તુ છે કે જે માનવીની ઉપયોગિતાની અંદર વધારો કરતી હોય અને એની અંદર કુદરત, માનવ અને સંસ્કૃતિની ત્રણેય પ્રક્રિયા હોય. તો એવી બાબત છે એને સંસાધન છે એ કહેવામાં આવે છે. તો અહીંયા તમને સંસાધન એટલે શું એ તમને સમજાઈ ગયું છે. ત્યાર પછી સંસાધનોના ઉપયોગ. સંસાધનો છે એનો ઉપયોગ છે એ કેવી રીતે કરવામાં આવે છે અથવા તો એના ઉપયોગો છે એ શું છે? તો સંસાધનો છે એ આપણને વિવિધ રીતે ઉપયોગી છે. વિવિધ રીતે ઉપયોગી છે. દાખલા તરીકે મેં તમને એક્ઝામ્પલ આપ્યું તો કે જમીન છે, તો એની અંદર આપણે અનાજ છે ઉગાડીએ છીએ અને એ અનાજ છે એને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આપણે વિવિધ રીતે આ સંસાધનો છે એ ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. તેના ઉપયોગો વિશે આપણે વિગતવાર જાણીએ. તો ખેતીની જે પ્રવૃત્તિ છે, તો ખેતી છે એ ઉદ્યોગને પણ જીવતા રાખે છે અને માણસને પણ જીવતો રાખે છે. કઈ રીતે? તો કે કપાસ છે, તો કપાસ છે એ ઉદ્યોગોમાં વપરાય છે. કપાસનું ઉત્પાદન કરીને તેમાંથી કાપડ ઉદ્યોગ છે એ વિકસ્યો છે અને માણસને કાપડ છે પોતાના અંગો ઢાંકવા માટે ઉપયોગી છે. ઉપરાંત માણસ ખોરાક તરીકે અનાજનો ઉપયોગ કરે છે અને ખોરાક છે એ જમીનમાંથી પ્રાપ્ત થાય છે. આ રીતે કુદરતી સંસાધનો છે એ ખેતી પ્રવૃત્તિથી લઈને ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી ઉપર અવલંબે છે. તેના ઉપયોગ વિશે આપણે વધારે વિગતો જાણીએ. સંસાધન છે એ ખોરાક તરીકે. માનવી ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો છે એ ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કુદરતી રીતે થતા ફળો, જે ફળો છે એ આપણે ક્યારેય બનાવી ન શકીએ. એના જેવી સ્વાદ છે, ગંધ છે એ બનાવી શકાય, પણ ફળ છે એ કૃત્રિમ રીતે ક્યારેય બનાવી ન શકાય. એટલા માટે ફળો છે એ કુદરતી રીતે થાય છે. દાખલા તરીકે કેરી છે, સફરજન છે. તો આ બધાનો આપણે ફળો છે એને આપણે ખાવા માટે ઉપયોગ કરીએ છીએ. ખેતીની પ્રવૃત્તિમાંથી આપણને ખાદ્ય પાકો છે મળે છે. ઘઉં છે, બાજરો છે, ડાંગર છે, જુવાર છે, મકાઈ છે. આ બધી વસ્તુનો આપણે ખાદ્ય તરીકે ઉપયોગ કરીએ છીએ. ઉપરાંત પાલતુ પ્રાણીઓ એટલે કે ગાય, ભેંસ, બકરી, ઘેટું, આ બધા આપણને દૂધ છે એ આપે છે. ઉપરાંત એનું માંસ પણ માંસાહારી લોકો માટે ઉપયોગી બને છે. જળાશયોમાંથી એટલે કે સમુદ્ર કે નદીમાંથી પ્રાપ્ત થતા માછલાઓ છે એનો પણ લોકો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઉપરાંત મધ છે એ આપણને મધમાખી દ્વારા બનાવવામાં આવે છે અને એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આમ આ બધા જે છે એ સંસાધનો છે. દાખલા તરીકે જમીનમાંથી ખોરાક મેળવીએ તો જમીન છે એ સંસાધન છે. ઉપરાંત પશુઓ પાસેથી આપણે દૂધ લઈએ તો પશુઓ છે એ સંસાધન છે. સમુદ્રમાંથી કે નદીમાંથી આપણે માછલાઓ લઈએ તો સમુદ્ર કે નદી છે એ સંસાધન છે. તો આ રીતે માનવી છે સંસાધનોનો ખોરાક તરીકે ઉપયોગ છે એ કરતો હોય છે.
પછી સંસાધન છે કાચા માલના સ્ત્રોત તરીકે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત થતું ઊન, ચામડા અને માંસ, ખનિજ, અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ છે એ બને છે. તો ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી મેં તમને વાત કરી તો કે કાપડ ઉદ્યોગ છે તો એના માટે કાચો માલ છે એ કપાસ છે અને કપાસ છે એ ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. પાલતુ પશુઓ પાસેથી પ્રાપ્ત થતું ઊન એટલે કે ઘેટાના જે વાળ છે એને આપણે ઊન કહીએ છીએ અને ઊનમાંથી ગરમ કપડાં છે એ બનતા હોય છે. તો જે પાલતુ પશુઓ છે એ પણ સંસાધન છે. ચામડા અને માંસ, આપણે જે બૂટ પહેરીએ છીએ, ચપ્પલ પહેરીએ છીએ, એ બધા પશુઓના ચામડામાંથી પ્રાપ્ત થાય છે. તો પશુઓ છે એ આવા ચર્મ ઉદ્યોગ માટે એક સંસાધન છે. ખનિજ, દાખલા તરીકે લોખંડ ઉદ્યોગ છે તો લોખંડ છે એ જ્યારે જમીનમાંથી પ્રાપ્ત થાય છે ત્યારે એ કાચી હોય છે અને એની અંદર પ્રક્રિયા કરીને ઉદ્યોગ માટે જે લોખંડ છે એ મેળવવામાં આવે છે. ઉપરાંત પેટ્રોલિયમ છે તો એ પણ ઘણા બધા ભાગોની અંદર જમીનમાંથી પ્રાપ્ત થાય છે અને એનું નિસ્યંદન કરવામાં આવે છે અને એમાંથી ઘણી બધી પેદાશો છે એ છૂટી પડે છે. પેટ્રોલિયમ ગેસ છૂટો પડે છે, પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, કેરોસીન, ડામર, આ બધી છે પેટ્રોલિયમની પેદાશો છે. તો આ રીતે આ જે ખનિજો છે એ પણ સંસાધનો છે. ઉપરાંત સંસાધનો છે એ શક્તિના સાધનો તરીકે પણ ઉપયોગી છે. આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. તો ડીઝલ છે એ કોઈ પણ યંત્ર છે એ ચલાવવા માટે, ગાડી ચલાવવા માટે ઈંધણ છે અથવા તો બળતણ તરીકે આપણે ડીઝલ કે પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ. કોલસો છે એ વીજળી ઉત્પન્ન કરવા માટે આપણે કોલસો વાપરીએ છીએ. ઉપરાંત સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર ઉર્જા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા છે એ પ્રાપ્ત કરી શકાય છે. દાખલા તરીકે આપણે નર્મદા જે સરદાર સરોવર ડેમ છે ત્યાં આવો કૃત્રિમ ધોધ છે રચવામાં આવ્યો છે અને એની અંદર ટર્બાઇન ફિટ કરીને એમાંથી વીજળી છે એ મેળવવામાં આવે છે. તો આમ નદી છે એ સંસાધનની ગરજ છે એ સારે છે. સૂર્યપ્રકાશમાંથી પણ આપણે વીજળી છે કે ઉર્જા છે પ્રાપ્ત કરી શકીએ છીએ. પવન દ્વારા એટલે કે પવનચક્કીઓ લગાવીને એમાંથી ઉર્જા છે એ પ્રાપ્ત કરી શકાય છે. સમુદ્રની ભરતી અને ઓટથી પણ ઉર્જા છે એ મેળવી શકાય છે. તો આમ સંસાધનો છે એ શક્તિના સાધનો તરીકે પણ ઉપયોગી થાય છે. તો આ જે વસ્તુ છે એ સંસાધન છે એ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. સંસાધન છે એ કાચા માલ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને સંસાધનો છે એ શક્તિના સાધનો તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછીનો જે ટોપિક છે એ સંસાધનના પ્રકાર, વર્ગીકરણ અથવા તો એનું વિતરણ. તો સંસાધનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. સંસાધનો છે એને 3 રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કઈ રીતે? તો કે માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રને આધારે. તમને અહીંયા પ્રશ્ન છે એ પૂછાઈ શકે કે સંસાધનોનું વર્ગીકરણ જણાવો અથવા સંસાધનોના પ્રકારો જણાવો. તો કયા, એનો જવાબ છે કયો આવશે? 3 આવશે કે માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રને આધારે. તો અહીંયા આપણે જે કોઠો આપ્યો છે, ટેબલ આપ્યું છે એનો આપણે અભ્યાસ કરીએ. અહીં માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર આ મુજબ પડે છે. તે વિગત કોષ્ટકની મદદથી સમજીએ. તો માલિકીની દ્રષ્ટિએ
વિગત અને ઉદાહરણ. એમાં પહેલું છે કે વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત સંસાધન એટલે કોણ કેવું સંસાધન કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય તેવા સંસાધનને વ્યક્તિગત સંસાધન કહેવામાં આવે છે. તો વ્યક્તિગત પ્રકારના સંસાધનો કયા કયા? તો કે જમીન, મકાન. આ જે સંસાધનો છે એ વ્યક્તિગત પ્રકારના. દાખલા તરીકે તમે કોઈ ખેતર જાઓ તો તમારે કોઈને કહેવું હોય કે આ ફલાણા ભાઈનું ખેતર છે, તો એનું નામ આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો એ વ્યક્તિ છે એના વ્યક્તિગત માલિકીનું એ સંસાધન બને છે. દાખલા તરીકે કોઈ ખેતરમાં ગયા એટલે આપણે એમ કહીએ કે આ રાજેશભાઈનું ખેતર છે કે જમીન છે, તો એ જમીન છે કોની છે? રાજુભાઈ નામની વ્યક્તિની છે. એટલા માટે એ વ્યક્તિગત પ્રકારનું સંસાધન છે એ બને છે. આ ઘર છે એ પૂજાબેનનું છે, તો કે પૂજા છે એ વ્યક્તિ છે, એટલે એ સંસાધન એ ઘર છે એ પૂજાનું વ્યક્તિગત ઘર છે એમ કહેવું. ત્યાર પછી રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન એટલે કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. એટલે કે કોઈ દેશની સંપત્તિ હોય, દાખલા તરીકે લશ્કર છે, આંતરરાષ્ટ્રીય વેપાર છે, આ બધી વસ્તુ છે એ રાષ્ટ્રીય પ્રકારના સંસાધનો છે. ત્યાર પછી વૈશ્વિક સંસાધનો. વૈશ્વિક સંસાધનો એટલે કે કેવા પ્રકારના સંસાધનો? તો કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તેવા સંસાધનોને વૈશ્વિક સંસાધનો કહેવામાં આવે છે. કે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. દાખલા તરીકે વિશ્વની અંદર જે મહાસાગરો આવેલા છે, તો મહાસાગર ઉપર કોઈનો અધિકાર નથી, પણ જે દેશ સાથે જે મહાસાગરની સરહદ છે એ જોડાયેલી હોય તો એ દેશ છે એનો ઉપયોગ કરતા હોય. આ રીતે દરેક મહાસાગરોનો વિશ્વના દરેક દેશો છે ઉપયોગ કરે, તો એવા સંસાધનને વૈશ્વિક પ્રકારના સંસાધનો છે એ કહેવામાં આવે છે. ત્યાર પછી સંસાધનોના વિતરણને આધારે તેના પ્રકાર છે નીચે મુજબ પાડવામાં આવે છે. એમાં સર્વસુલભ સંસાધન, વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, દાખલા તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવા માટે ઓક્સિજન છે એની જરૂરિયાત રહે છે, અને ઓક્સિજન લેવા માટે આપણે કંઈ પણ પ્રકારનું કોઈ બિલ છે એ ભરવું પડતું નથી, પણ વાતાવરણની અંદર રહેલો ઓક્સિજન છે એ આપણે શ્વાસોશ્વાસ માટે લઈએ છીએ, અને એ દરેક વ્યક્તિને પોતાની જરૂરિયાત મુજબ સર્વસુલભ હોય છે. એટલા માટે એવા સંસાધનને કેવા સંસાધનો કહે છે? તો કે સર્વસુલભ સંસાધન છે કહેવામાં આવે છે. પછી સામાન્ય સુલભ સંસાધન એટલે કે સામાન્યપણે મળે એવા સંસાધનો. ભૂમિ, જમીન, જળ અને ગૌચર, આવા જે પ્રકારના સંસાધનો છે એ સામાન્ય સુલભ સંસાધનો કહેવાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે તો એની પાસે જમીન હોય પણ શકે અને ન પણ હોઈ શકે, તો આવા જે સંસાધનો છે એને સામાન્ય સુલભ સંસાધનો કહેવાય. ત્યાર પછી વિરલ સંસાધન એટલે કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો. દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે પ્રકારના જે ખનિજો છે એ વિરલ સંસાધન છે. દાખલા તરીકે આપણા દેશની અંદર પેટ્રોલિયમ છે, એનું ઉત્પાદન આપણી જરૂરિયાત જેટલું ઉત્પન્ન નથી થતું, એટલે આપણા દેશની અંદર પેટ્રોલિયમના કૂવા છે એ એક બે જગ્યાએ જ આવેલા છે. તો આપણા માટે પેટ્રોલિયમ છે એ કેવું છે? વિરલ સંસાધન છે. જ્યારે તમે અગ્નિ એશિયાના દેશોની અંદર જાઓ, અરેબિયન કન્ટ્રીઝની અંદર જાઓ, તો ત્યાં આપણે જેમ પાણીના કૂવા છે એમ ત્યાં આવા પેટ્રોલિયમના કૂવા છે. તો દરેક દેશોની જે ભૂમિકા છે ત્યાં મર્યાદિત હોય છે, એટલે કે કોઈ દેશની અંદર એ પ્રાપ્ત થાય, કોઈ દેશની અંદર ન પણ પ્રાપ્ત થાય. તો આવા જે સંસાધનો છે એને કેવા સંસાધનો કહેવામાં આવે છે? વિરલ સંસાધનો કહેવામાં આવે છે. અને ત્યાર પછી એકલ સંસાધન. દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા ખનિજો. એમાં ક્રાયોલાઇટ ખનિજ,
જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. તો તમે અહીંયા જુઓ કે ક્રાયોલેટ નામનો જે ખનિજ છે એ વિશ્વના 195 દેશોમાંથી માત્ર ને માત્ર એક જ દેશ, એ કયો દેશ? ગ્રીનલેન્ડમાંથી જ પ્રાપ્ત થાય છે. તો આ ક્રાયોલેટ જે ખનિજ છે એ કેવું સંસાધન ગણાય? એકલ સંસાધન. એટલે કે દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળેથી જે ખનિજો પ્રાપ્ત થાય તેવા ખનિજોને એકલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને પૂછાઈ શકે કે સર્વસુલભ સંસાધન એટલે શું, સામાન્ય સુલભ સંસાધન એટલે શું, વિરલ સંસાધન એટલે શું અને એકલ સંસાધન એટલે શું? તો એના જવાબો છે તમારે વ્યવસ્થિત વાંચીને પાકા કરવા જોઈએ. કોષ્ટકમાં જોઈને બે પ્રકારની વિગતો તમે સમજ્યા. સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય એવા બે ભાગ છે એ પડાય છે. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો તે અખૂટ હોય છે. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જ્યારે અનવીનીકરણીય સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે, એવો ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુનો સમાવેશ આ વર્ગમાં થાય છે. દાખલા તરીકે જંગલો છે તો એ નવીનીકરણીય સંસાધનો કહેવાય. કઈ રીતે? તો કે જંગલો છે એની અંદર તમે સતત વૃક્ષો વાવતા જાઓ તો એ જંગલો છે એ ક્યારેય કપાવાના નથી. તો એ જ રીતે એવા અમુક ખનિજો હોય છે કે જે એક વખત ઉપયોગમાં લઈ લીધા પછી અને બનતા કરોડો વર્ષ લાગે છે, તો એ અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. તો અહીંયા આપણે આટલી વિગત છે રાખીએ છીએ અને આનો તમારે અભ્યાસ છે એટલે કે ઘરે છે વાંચન કરવાનું છે અને એમાંથી મેં તમને 2-3 પ્રશ્નો એવા કીધા, તો એ પ્રશ્નો છે તમારે પાકા કરવાના છે. ફરી વખત આપણે મળશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.